ધરણીધર તાલુકાના તળાવ ઢેરિયાણા રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે। બેફામ ગતિ આવતી એક ગાડીએ બાઇકને જોરદાર ટક્કર મારતા 5 મહિનાના માસૂમ બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેના માતા-પિતા ગંભીર રીતે ઘાયલ થયા છે। મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચાંદાસની ગામનો એક પરિવાર ઢેરિયાણા ગામે ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો। આજે જ્યારે આ પરિવાર બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે તળાવ અને ઢેરિયાણા વચ્ચે એક અજાણ્યા ગાડી ચાલકે તેમના બાઇકને ભયંકર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે 5 મહિનાનું માસૂમ બાળક બાઇક પરથી ફંગોળાયું હતું અને ગાડીનું ટાયર તેના પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું। બાળકના માતાપિતાને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને ગાડીચાલક વાહન સાથે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। અત્યારે સમગ્ર પંથકમાં આ ઘટનાને લઈને ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે। એક તરફ માસૂમ બાળકના મોતે પંથકને હિબકે ચડાવ્યું છે, તો બીજી તરફ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ હિટ એન્ડ રન કરનાર આરોપીને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી શકાય।